બનાસકાંઠાના વિભાજનને લઈને વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો। વિરોધ દર્શાવેલા પતંગો પણ ચગાવવામાં આવ્યા છે। જૂના બસ સ્ટેન્ડ પાસે વિરોધ દર્શાવવામાં આવ્યો। પતંગો લોકોને વહેંચવામાં પણ આવ્યા છે। આજ રોજ મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે ઉત્તરાયણના દિવસે લોકોએ પતંગ ચગાવીને વિરોધ દર્શાવ્યો છે કે આપણી ડાયરેક્ટ વાતને સાંભળે તો કદાચ પતંગ દ્વારા પણ આ સૂત્રો દ્વારા એક કામ થાય અને ધાનેરા બનાસમાં જ રહે એવી ઉગ્ર માંગ છે। અને લોકોએ પણ આજે ધાનેરા જૂના બસ સ્ટેન્ડની અંદર ભેળા થઈ સૂત્રોચ્ચાર સાથે એક માંગ મૂકી છે કે કોઈ પણ પરિસ્થિતિમાં અમને બનાસકાંઠામાં જ રાખે તો જ લોક કલ્યાણ થાય। લખવામાં આવ્યું માનનીય મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્રભાઈ સાહેબ અમારી ધાનેરા તાલુકાની પ્રજાની માંગ છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં આવે એ રીતનો પત્ર અમે પતંગને અમે લખી અને ગાંધીનગર એમને મોકલ્યો છે। આજ રોજ મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે